પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સામે અન્યાયનો આક્ષેપ લગાવ્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદાની કેનાલોની સમયસર સફાઈ ન થવાના કારણે તેમને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહ્યું નથી। એક તરફ ખેડૂતો પહેલેથી ચોમાસું વાવેતર નિષ્ફળ જવાથી લાચાર બન્યા, ત્યારે હવે રવિ સિઝન માટે પાણી ન મળતા તેમની મુશ્કેલીઓ વધી। ખેડૂતોએ પરિસ્થિતિ માટે નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાનો સીધો આક્ષેપ કર્યો, જેના કારણે સફાઈના કામો માત્ર કાગળ પર થાય છે અને કેનાલો ગંદકીથી ભરેલી રહે છે। કેનાલની અંદર કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નહીં। જ્યારે અમે ફોન કરીને કીધું કે ભાઈ સાફ સફાઈનું કામ ચાલુ કરો, અમારે રવિ સિઝન આવી છે, જીરું બીરું વાવેતર થઈ ગયેલું પડ્યું અત્યારે હાલમાં। એ લોકો એ કહેવા માંગે છે કે કામ ઉપરથી કામ દીધેલ નથી, સાફ સફાઈનું કામ જ કોઈ નથી દીધેલ, એમ ખાલી માટી કામનું દીધેલ છે। અને કતરાટીને અને નર્મદા નિગમના અધિકારી આ બે વચ્ચે મિલી ભગત છે, ભ્રષ્ટાચાર મોટો કરેલ છે અને અમારું તાત્કાલિક પાણી